શિયાળાની ઠંડીની સાથે જ સૌથી વધારે ઠંડીની અસર કોઈના પર થાય છે તો છે બાળકો, જે ખૂબ જ જલ્દી ઠંડીની ચપેટમાં આવી જાય છે અને પરિવારના લોકો ડૉક્ટર પાસે ચક્કર લગાવતા રહે છે. આપણી આજુબાજુમાં પણ પ્રાકૃતિક વનસ્પતિ અથવા સંસાધન રહેલા છે, જેના અનેક ફાયદા છે. પાનના પત્તાનો મોટાભાગે ઉપયોગ તંબાકુ, ચૂનો, કાથો અને સોપારીમાં લગાવીને ખાવામાં આવે છે. આવું વર્ષોથી થતું આવે છે. ઘણા લોકોનું માનવું છે કે તેનાથી કેટલાય પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. તેઓ જણાવે છે કે પાનના પત્તાનો એક નાના એવા ઘરેલું નુસ્ખા દ્વારા નાના બાળકોમાં કફ ગળફાની સમસ્યાથી આપને છુટકારો અપાવી શકે છે. તંવર જણાવે છે કે પાનના પત્તામાં જોવા મળતા તમામ ઔષધીય ગુણોના આધાર પર આ એક અદ્ભુત જડીબુટ્ટી છે, જેમાં વિટામિન સી, પ્રોટીન અને ખૂબ જ લાભદાયી પદાર્થો હોય છે. તમામ જરૂરી પદાર્થોની હાજરીના કારણે અનેક પ્રકારના રોગોમાં પાનના પત્તાના ફાયદા ખૂબ જ વધારે હોય છે. જેટલી સરળ પ્રક્રિયા છે એટલી જ રિસ્કી પણ છે. તે જરૂરી છે કે આ આખી પ્રક્રિયા ઘરના કોઈ મોટેરા વડીલની દેખરેખમાં કરવામાં આવે. નાના બાળકોની છાતીમાં કફ જામવા પર સૌથી પહેલાં એક સાદા પાનનું પત્તું લઈ લો. ત્યારબાદ બાળકોની છાતી પર થોડું સરસવનું તેલ લગાવો. હવે આ પત્તાને તવા પર ગરમ કરીને આખી રાત બાળકની છાતી પર ચોંટાડી રાખો. રાતના સમયે તે ખૂબ જ કામ કરે છે, જ્યારે ખાંસી અને જામ થયેલા કફ વધારે થાય છે. સવારે ઉઠતાં જ બાળકને ખૂબ જ આરામ મળશે. જો બાળક મોટો અથવા 2 વર્ષથી વધારે ઉંમરનું છે, તો કરવાનું એ છે કે પત્તાને લઈને કૂટી નાખો. તેમાં 2 દાણા ઇલાયચી અને થોડું મધ નાખીને બાળકને પીવડાવી દો. તેનાથી કફને એકદમ બહાર નીકળી જશે. 2 થી 3 દિવસ સુધી સતત આ ઉપાય કરવાથી બાળકોને ખૂબ જ આરામ મળે છે. ધન્યવાદ.